નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત અમારી ચેનલની અંદર. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 27/6/2026 અને વાર શનિવારના રોજ વિવિધ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ શું અત્યારે જીરાના ચાલી રહ્યા છે અને વાયદા બજાર જે છે તે શું ચાલી રહ્યું છે અને તે કેટલું ટ્રેન્ડ કરી રહ્યું છે, ખેડૂત ભાઈઓ તને થોડી ખાસ ચર્ચા કરવાના છીએ. ખેડૂત ભાઈઓ, ચેનલ નવા હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. અને ખેડૂત ફેસબુક પેજમાંથી જોતા હો તો ધર્મેન્દ્રભાઈ દલવાડી અમારું ફેસબુક પેજ જે છે તે ખાસ ફોલો કરી નાખજો. તો ખેડૂત ઊંઝા માર્કેટિંગ યાર્ડની જો વાત કરીએ તો આજે ઊંઝા માર્કેટિંગ યાર્ડની અંદર 20 કિલોના જીરાના ભાવનો જે ભાવ જો જોઈએ તો 4000 થી 600 રૂપિયા સુધી ઊંચામાં ભાવ ગયેલો છે. નીચામાં જે આમ જોઈએ તો 3000 આસપાસ લગભગ યાર્ડની અંદર એ નીચલી રેન્જ એ છે. અને અન્ય માર્કેટિંગ યાર્ડની જો વાત કરીએ તો ટોટલ અન્ય માર્કેટિંગ યાર્ડના ભાવમાં જે છે તે બહુ છેલ્લા એક વીકથી એટલો બધો કોઈ ખાસ ડિફરન્સ નથી. નીચો ભાવ જોઈએ તો 3000 પ્લસ આસપાસ જે ક્વોલિટી નબળી હોય તેનો ભાવ ચાલી રહ્યો છે. અને ઊંચામાં છેલ્લા વીકથી ઊંચામાં એને જ ભાવ ચાલી રહ્યા છે. બહુ કોઈ ઝાઝો ડિફરન્સ નથી, 25-50નો ડિફરન્સ છે. એટલે કે 4100 રૂપિયા એટલે 4100, 4200, 3900 આસપાસ 3800 આ એક બજાર જે છે એનું મેન પકડાયેલું એમને છે છેલ્લા એક વીકથી. આ જે 4100-4200 આસપાસ જીરાનું બજાર જે છે ટૂંકમાં 4000 આસપાસ 100-200 આમ 100-200 આમ એ જે છે એમ છેલ્લા એક વીકથી એમનેમ ચાલી રહ્યું છે બજાર ભાવ. એટલે એમાં કોઈ ખાસ મોટો કોઈ ડિફરન્સ આવેલો નથી. આગળના સમય સોમવારે કેવું બજાર ખુલશે એ ખાસ જોવાનું રહેશે. હવે આના પછી વાત ખાસ કરીએ આપણે જીરાના વાયદા બજારની. તો ખેડૂત વાયદા બજારમાં આજે 20,200 આસપાસ ટ્રેન્ડ કરી રહ્યું છે. જે આજથી એક વીક પહેલા એટલે કે જે હોર્મુઝ જ્યારે ખુલ્યું, જ્યારે અમેરિકા અને ઈરાનની જે આપણે યુદ્ધની જે સમજૂતી થઈ ત્યારે જે 1-2 દિવસ હતું તે ઘણું બધું અપ હતું, એટલે કે 21,000 સુધી પુગેલું હતું. જે અત્યારે છેલ્લા એક વીકની અંદર ધીમે ધીમે થઈ અને 700-800 એમાંથી નીકળ્યું છે જે વાયદા બજાર જે છે. પણ આવતા સમયમાં ફરી વખત ચડી પણ શકે છે, આના ડાઉન રહેશે નહીં. હાલની અંદર આમ જોઈએ તો 20,200 આસપાસ ટ્રેન્ડ કરી રહ્યું છે. એને શરૂઆતમાં જ્યારે આ હોર્મુઝ ખુલ્યું ત્યારે 21,000 આસપાસ ટ્રેન્ડ કરી રહ્યું હતું, એટલે કે ટૂંકમાં ત્યાં સુધી પૂગ્યું હતું એ લેવલ સુધી. ફરી વખત ધીમે ધીમે 2-3 દિવસ ત્યાં ડાઉન થયું છે. ચડ્યું એટલે ડાયરેક્ટ ચડ્યું અને પછી જે ડાઉન થઈ રહ્યું છે તે છેલ્લા 2 દિવસ થયા ધીમે ધીમે થોડું ડાઉન થઈ રહ્યું છે. હવે આજે છે શનિવાર, કાલે રવિવાર, સોમવારે આપણે ખાસ જોવાનું રહ્યું કે જે વાયદા બજાર જે છે તે કેટલું અપ જાય છે કે ડાઉન જાય છે. મારા અંદાજ પ્રમાણે સોમવારથી થોડું ઘણું અપ થવું જોઈએ. બાકી તો વાયદા બજાર છે કેમ થાય આપણે સોમવારે પણ ખાસ જોશું. ખેડૂત ભાઈઓ, જીરા બજારમાં આગળના સમયમાં શું સ્થિતિ રહેશે તો ખેડૂત ભાઈઓ ખાસ તમને જણાવી દઉં કે જીરા બજારમાં એટલે કે જૂન પછી જુલાઈમાં આમ જોઈએ તો આ જે બજાર જે ચાલી રહ્યું છે તેની અંદર કોઈ બહુ મોટો એવો ઘટાડો થવાની કોઈ શક્યતા હાલ લાગી રહી નથી જુલાઈની અંદર. અને જુલાઈની અંદર 4,500-5,000 પણ જીરું પૂગી શકે છે. એટલે જુલાઈની અંદર કદાચ જીરાના મિત્રો કાંઈક ને કાંઈક ફેરફાર થશે એ શક્યતા હાલ અમને લાગી રહી છે. બાકી જે આ જે બજાર જે છે કદાચ ઓછું ચડે તો પણ આ જે બજાર જે ચાલી રહ્યું છે એમાં કોઈ મોટો ઘટાડો થાય એવી કોઈ શક્યતા હાલ લાગી રહી નથી. આ જે છે છેલ્લા એક વીકથી જે 4,000 આસપાસ જે સારી ક્વોલિટીના જીરાના બજાર ભાવ જે છે તે એની આસપાસ જ ચાલી રહ્યા છે, ટ્રેન્ડ કરી રહ્યો છે. એ બહુ નીચે પણ નથી જતો અને ખાસ ઉપર પણ નથી જતું. હવે ખાસ જોઈએ જો કદાચ કોઈ એવા સારા દેશમાં જો કોઈ નિકાસની જો માંગ આવી જશે તો 5,000 આરામથી જીરું વયું જશે. પણ મારા એક અનુમાન પ્રમાણે જુલાઈની અંદર મિત્રો કાંઈક ફેરફાર જીરાના બજાર ભાવની અંદર જરૂર ફેરફાર થશે. તો ખેડૂત ભાઈઓ, આથી ખાસ આજની જીરા બજાર વિશેની ખાસ માહિતી. ખેડૂત ભાઈઓ, વિડીયો કેવો લાગ્યો ખાસ ખેડૂત ભાઈઓ વિડીયોને લાઈક આપશો એટલે સાઈડમાં આપણે હાઈપનું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં. અને વિડીયો ખેડૂત ભાઈઓ સારો લાગ્યો હોય તો આપણા વાલા ખેડૂત મિત્રો જે છે તેને ખાસ શેર કરી દેજો, જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે. અને બીજું ખેડૂત ભાઈઓ, અમારી ચેનલની અંદર જીરુના જે અવનવી માહિતી જે છે જે અપડેટ મળતી હોય છે કાયમી તે હર હંમેશા જેવી અપડેટ આવે છે તેવી અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી ઉગાડવાની કોશિશ કરીએ છીએ. તો ખેડૂત ભાઈઓ, ખાસ હું પણ એક તમારી જેમ ખેડૂતનો દીકરો છું અને ખેડૂત સપોર્ટ કરે તો ઘણું, તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. ખેડૂત ભાઈઓ, આજે તમારી પાસે જીરું કેટલા પડ્યા છે એ પણ ખાસ કોમેન્ટ કરજો. જો હું મારી ખુદની વાત કરું તો મારી આગળ આ વર્ષે એટલે કે અત્યારે જીરું જે છે આમ જોઈએ તો આ જ વર્ષનું 100 મણ જેટલું મારી પાસે જીરા પડ્યા છે. અને હમણાં કોઈ વેચવાની કોઈ ગણતરી નથી. ઓછામાં ઓછા હજી અમારે આપણે આજે જુલાઈ મહિનો જે છે એ આખો વાટ જોવાની તૈયારી પૂરી છે. પણ જોઈએ હવે આગળના સમયમાં ભાવ કેવા રહે છે. પણ અમારું અનુમાન છે કે જુલાઈમાં કંઈક ફેરફાર થશે.
તો ખાસ ખેડૂત ભાઈઓ હું પણ તમારી જેમ એક જીરું વાવેલું હતું આ વર્ષે અને 100 મણ જેટલું જીરું મારે ખુદનું આ વર્ષે પણ પડ્યું છે. તો ખેડૂત ભાઈઓ બસ હલમન હાલાર મળીએ મિત્રો અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો ખાસ રજા આપશો. બસ જય જવાન, જય કિસાન, મહાદેવ હર, જય સિદ્ધનાથ.